જોઈએ આપણે આ દાદાનું ટિફિન કઈ રીતના ભરીએ એમ તો અત્યંત તમને બતાવશે, કારણ કે દાદા હોય એટલે હું ત્યાં જાવ તો નહીં. તો આપણે જવાનું છે બહાર, અચાનકથી બહાર જવાનું નક્કી થઈ ગયું, કારણ કે અમારે જવાનું છે મહારાષ્ટ્રમાં રહેશે. એવું છે? હા, આપણે અત્યારે મહારાષ્ટ્રમાં જવાનું છે. બહુ મસ્ત ગિફ્ટ છે અને એને સ્કેચ પણ આપ્યું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે રોંઢે એટલે કે આજ તો 5:30 વાગી જાય, એટલો મોડો, કારણ કે બેન ભાઈ તો ભણીને વહી આવ્યા છે. પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કે મોડકર ખાશો? મેં ખાધું છે ક્યારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ જઈશું. રાખું છું. અત્યંતાબેન બધાને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે, અને અત્યારે તો દાદાને આપણે ટિફિન કરવાનું છે, તો રસોઈ કરવાની તૈયારી કરવા માંડ્યા છે આપણે. મમ્મી બોલો. મેં લોલીપોપ ખાધો. લોલીપોપ ખાધો? 2 લોલીપોપ. અત્યંતાબેને તો આવીને લોલીપોપ ખાઈ લીધો, રોંઢાનું ખાવાનું ખાઈ લીધું, અને આપણે ટિફિનમાં તો ગાંઠિયાનું શાક કરવાનું છે. વણેલા ગાંઠિયાનું બા વણવા મળ્યા છે. મારી જે આ બેનભાઈના સ્કૂલના ડ્રેસી ધોવાના બાકી છે. પહેલાં આપણે ટિફિનની તૈયારી કરશું. ટિફિનમાં હું બનાવે એમ જોઈએ આપણે આ દાદાનું ટિફિન કઈ રીતના ભરીએ એમ તો અત્યંત તમને બતાવશે, કારણ કે દાદા હોય એટલે હું ત્યાં જાવ તો નહીં. હા જાય ને? સારું, હાલો અત્યંતાબેન જાય તો તમને બતાવે કઈ રીતના ટિફિન હું બનાવીએ છે, દાદા હું કરે છે. હવે છે ને આપણે જ આવી દાદા પાસે. યા દાદા ડબલું. હા, સરસ લ્યો. આમને માવો બનાવી નાખી. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? અમે બધા મજામાં છીએ. ને તો મારે નાઈટ છે, નાઈટ પાડી જવાનું છે. ઉઠ્યો છું, હવે એકાદો માવો ખાઈશું અને હમણાં થોડુંક બધું ભોજન કરી અને આગળ કામે વયા જ આવું. પછી ઠેઠ સવારે આવવાનું. 8 દિવસ નાઈટ, 8 દિવસ પાડી. હા, મારા ભાઈને ફોન જાય છે. ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશું. શુભેચ્છા રાખું છું. કેમ ફોન જોઈ ક્યારેક ક્યાંમાં? એમ કઈ વેકેશન જ પડ્યું ને, પરીક્ષા ચાલુ છે, વાંચવાનું બોય. પરીક્ષામાં બધું પાકું થઈ ગયું. મેં સ્કૂલમાં મેં કરેલું જ છે. વાંચવું પડે. મેં વાંચી લીધું. તોય વાંચવું પડે, હજી વાંચવું પડે. નકર તાર ભૂલ પડશે ને તો પપ્પા મારશે. મારા બા અહીંયા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમે કેવો શાક બનાવ્યું બટા. જો આ દેશી અમારું શાક કહેવાય. આવી રીતે ગાંઠિયા કરવાના. જો આ વડી કહેવાય. આમ જો આ કોઈ બી આવા ગાંઠિયા કરીને કોઈ શાક કરે તો મારા કોમેન્ટમાં લખીને મોકલજો કે આ કોણ કોણ આવું શાક બનાવે છે. ગામડિયા અને છે ને હવે સારી મારા મમ્મી અહીંયા છે. મમ્મી હું કરે છે? વાસણ મૂકું બેટા. લે વાસણ કઈ વાસણ ચમિકા વાસણ આવી કે હું કીધી કચરો નાખવા જવાનું. કચરો નાખવો પડે. આટલા બધા વાસણ તમારે ન થવાય. તો તું ધોઈ દે. હું થઈ ગયું. ધોઈ દે. આ જતી અંદાબેન વાસણ ધોને આપણે ધોઈ દે, કેમ કે મને તો સારું જ કામ આવડે આવડે હો. છે. અત્યંત વાસણ ધોતા આવડે છે મસ્ત. સુપર કામ કરું, સુપર. હાલો તો આપણે હવે શાક મૂકી દેવાનું છે. શાક મૂકવામાં લસણનો વઘાર કરવો છે ને, તો લસણ ખોલવાનું છે. થોડુંક ખોલેલું છે ને થોડુંક ખોલવું છે ને. અરે મારી ઢીંગલી કામ કરવા માંડી. અત્યંતાબેન મસ્ત વાસણ ઉટકી દે છે. આપણને એક કામ તો ઓછું કા ઉટકી નાખે ને બધાય. હવે હું કામ તો અત્યંતાબેન વાસણ ઉટકી નાખે ને આપણે મૂકવાનું છે શાક. તો આપણે શાક મૂકી દઈએ પછી ધોવાનું. થોડાક એવા કપડાં ઝાઝા નથી, બેન ભરું બેન જ છે. સારું, અત્યંતાબેન વાસણ ઉટકવા દઈએ, લસણ ખોલ નાખ. તો જો દાદા વહી ગયા છે કામે ને આપણે મસ્તીના તૈયાર થઈ ગયા, કારણ કે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે અલગ લાગતા હશે ને તમને અત્યારે અલગ લાગતા હશે, કારણ કે અત્યારે આપણે જવાનું છે બહાર. અચાનકથી બહાર જવાનું નક્કી થઈ ગયું, કારણ કે અમારે જવાનું છે ફેનિલના મેમની ત્યાં જવાનું છે. જાનવી મેમ, ફેનિલના જાનવી મેમ છે, એને ભણાવતા 2-3 ધોરણ ભણાવ્યા. પછી એના મેરેજ થઈ ગયા છે. મેરેજ થયા 15 દિવસ થયા છે, એટલે એનું વતન તો આપણે ફેનિલ એને જ પૂછી લઈએ, કારણ કે એને બધી માહિતી આપણે કંકોત્રી આવી હતી મેમની. તો કાંઈ નહીં, આપણે ફેનિલ પપ્પાને પહેલાં પૂછી લઈ તો જાય ને એમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો જો આપણે હાંજે ઠેઠ મળ્યા. એટલે આજે માથું વળવીને બેઠો ને કહેતા આને વાળ ખેંચીને પાછા ઓલા કરી નાખ્યા. તો અહીંયા હું પણ
તઈ આ હું મને ફેનિલભાઈ એમ લાગે ટાઇલ પાડી દે એવું લાગે મને માથામાં. એવું છે તઈ તમારા બાપ દીકરીને એવું જ હોય. તો હું ફેનિલભાઈ કઈ બધું જવાનું છે? તારે ટીચર ક્યાં રહી છે અને કયા રાજ્યના છે? ઈ મહારાષ્ટ્રમાં રહે છે. એવું છે? હા. આપણે અત્યારે મહારાષ્ટ્રમાં જવાનું છે. હવે જોઈજો. અને શું છે તારા હાથમાં? શું છે? એમને આપણે gift લઈ જાઓ. મેં માટું ગિફ્ટ. હા. વાહ વાહ વાહ. બોલો હવે. શું લીધું છે બતાવી દે ની. આમ ઊભો થઈ જા જરીક. હા જઈ એમ. હા હવે વ્યવસ્થિત લાગશો. અરે વાહ. જો આપણે મેમ હાટો આવી ગયા ઘડિયાળ મસ્ત લઈ લીધી છે. લુકમાં મસ્ત દેખાવ આવે છે. જાનવી ગમી બેન તમને હાટુ. કે હા મસ્તીની છે ઘડિયાળ તો સરસ જ છે ને. જાનવી બેન એને હતું. લઈ હા જાનવી બેન હાટો. સારું સારું મસ્ત છે. આપને ફેનિલના ટીચર હતા અને બે એકબીજાની લાગણી છે એટલે આપણે કઈ નાઈ થોડીક પણ નહીં નહીં અને ફેનિલે જો એનો કેચે બનાવ્યો તો એ મેમનો જેવો આવડે એવો ફેનિલનું મન હતું કે મારે બનાવશે એને બનાવીને લેબિલેશન કરીને ઈ એને આપ્યો છે જો એને ઘરે એમને જાય છે હશે ને તો તમને વિડીયોમાં ઈ કેચે હું બતાવી એમ. અને આ ઘડિયાળ તો હરખથી આમ જ લીધી છે. આપણે કાંઈ એવું નથી કે ગિફ્ટ દેવી પડે કે આમ તેમ, કારણ કે એનું કાર્ડ આવ્યું હતું આપણે લગ્નમાં પૂગી નથી એકા અને એનો ભાવ બહુ હતો કે તમે આવો ના આવો એટલે મેં વિચાર કર્યો એ પાછા આવ્યા છે પિયરમાં મળવા તો આપણે મળી આવીએ અત્યારે જઈ આવીએ સાંજે ટાઈમ મળે કારણ કે આખો દી આ કામે જાય એટલે આખો દી ટાઈમ હોય નહીં આપણી પાસે તો અત્યારે એને લઈને જઈએ છીએ આપણે જાનવી એમને મળવા અને નાનું એવું આપણા માટે જે છું એટલું કર્યું નાનું એવું ગિફ્ટ દે આપણે કારણ કે દીકરી તરીકે છે એટલે હા ખાલી હાથે કંઈ જવાય નહીં એટલે આપણું મન હતું તો અને ફેનિલભાઈનું બહુ મન હતું તો લઈ લીધી આપણે. સારું હાલો તો હવે જઈએ આપણે જાનવી એમની ન્યા આવન છે કે તું એકલી જા. મને કોણ લઈ જાય તું એકલી ઉપર જા. આમાં નથી આવવું કઈ. હાલો 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 તો શું છે? હાલો હાલો મસ્ત મજાની આપણે ગિફ્ટ પેકિંગ કરી લીધી છે. જો અહીંયા મસ્ત ગિફ્ટ પેકિંગ કરી લીધી છે. હવે આ ઉપર ઓલું ફૂલડું કરવાનું હોય ને એ જો અહીંયા આગળ ફૂલડું કરવાનું છે. હવે જો અહીંયા કા ફેનિલ જો હવે આ ફેનિલ આગળ જો ફૂલડું બનાવી દે છે. તો એ મસ્ત ગિફ્ટ પેકિંગ કરે છે અને અહીં જો અત્યંતા બેન અમારા ગાડી ઉપર બેસી ગયા છે. હા અને થોડુંક છે ને આપણા ઘરથી નહીં થોડુંક આઘું છે એટલે થોડુંક અત્યારે મોડું થઈ ગયું છે ઓલરેડી. અને જો આ ભાઈ અહીંયા જો મસ્ત બનાવી નાખ્યું છે આ ફૂલડું. તો હવે અહીં લગાવી દેવાનું છે. અરે વાહ મસ્તીનું થઈ ગયું. પેકિંગ ન કરાવી તો હાલત નહીં. હે હાલત નહીં પેકિંગ ન કરાવી. હા એ વાત સાચી છે. હે ફેનિલ હાલત નહીં પેકિંગ ન કર્યો હોત તો નો હાલે. લાસ્ટ વાર gift લઈ જાઉં સારું જો ભાઈ પેકિંગ કરાવી લીધું છે. કાંઈ નહીં જોતા આપણે જાનવી એમના ઘરે આવી ગયા મસ્ત ચા પાણી પી લીધા અને બેઠા છે બધા. જાનવી મસ્ત ફોટો પાડી દીધો અને ફેનિલ લઈને તો એટલી ઉતાવળ હતી ને કે આપણે મેમને ગિફ્ટ દઈ જ દેવું છે તો ફાઇનલી આપણે ગિફ્ટ દઈ દીધું મેમને. જો બેસી ગયા છે અહીંયા. ફેનિલભાઈની ઈચ્છા હતી તો આપણે દેવું પડે ને કા તો ફેનિલની ઈચ્છા હતી. ભાઈ તારે પસંદનું બહુ દીધું છે ને મસ્ત આપણે. ગિફ્ટ છે અને એને સ્કેચ પણ આપ્યું છે. લઈ તો સ્કેચ. કે જ રાખ્યું છે તમે હા મેં બ્લોગમાં હું તો- કીધું છે હો હું મેં તો કીધું છે ને હું એટલે બતાવી એમ. sketch મારા ત્યાં ઘરે લઈ જાય ને પછી ડેકોરેટ કરી બસ. કાંઈ નહીં એટલી ભાવના હતી ફેનિલ અને ના ના આમે બહુ જ મસ્ત એને એની એજ પ્રમાણે બહુ મસ્ત બનાવ્યું છે. એટલે એની ઉંમર પ્રમાણે અમને ક્યારેક તો મને છે ને જો આ કેચ તમને દેખાડો હમણાં મને પેલા હતું હું ફેનિલ ના પાડતી હતી. મેં તો નથી દેવું એમ તો ફેનિલ કે મમ્મી કે મનથી બનાવ્યું છે તો મને દેવાઈ ગયો નહીં તો પછી એણે કીધું કે સારું મેં કીધું દઈ દે ન કરો દેવાની મેં ના પાડી હતી તો જા એણે બનાવ્યું તો મેમનું મારી બેગમાં છે ને સૌથી પહેલા મેં આ જ મૂક્યું લઈ જવા. લાગે છે બહુ મસ્ત. જો. કાંઈ નહીં એના મહેનત પ્રમાણે થોડું ઘણું એમ કે તમને ના પણ બહુ મસ્ત બનાવ્યું છે. કાંઈ નહીં ફેનિલની આપણે ઈચ્છા હતી અને લાગણી હતી ને લાગણી હતી ને એટલા માટે કેસ બનાવવાનું પણ એમને કીધું તો આપણે કીધું ઓકે અને એને ગિફ્ટ નું કીધું તો આપણે કહી દીધું કઈ વાંધો નહીં હા. તમારે. બહુ મસ્ત છે. હાલો આપણે ઓપન કરીએ. જો એને ખોલી હોત ને નાખવું છે અરે સાસરે લેતા જઈજો. હા હા એ લઈ કારણ કે જેમના મેરેજ થઈ ગયા છે ને તો કહે છે કે ત્યાં લેતા છે તો ના પાડે કે ના ના કે અહીંયા ખોલી નાખો એમ કહે અને છે. આપણે શું છે આપણે અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં જેટલો સ્ટાફ છે ને ટીચર સ્ટાફ એ બધું આપણે ફેમિલી મેમ્બર હા તરીકે છે. એટલે આપણે ઘર જેવું છે ઘર જેવું છે એટલે મજા આવે. તો જાને મેં ખોલી હોત ને નાખ્યું બોલો. અને એક તમને એવું કહેવાનું કે જાનવી મેમ છે ને ફેનિલ ભાઈની જેમ માને ને એટલે એને બહુ મજા આવે. આમ ભાઈ ભાઈ એ કરતા હોય ને સ્ટુડન્ટ તો છે જ તે. ના ના મારા બધા સ્ટુડન્ટ ભાઈ બેન જેવા જ છે. હા એ મજા આવે. જાનવી મેમ છે એવા ને નાના એવા
એટલે બધાને હારે પડી જાય. બધા ખોલવાની છે. ફેની લઈ મદદ કરવા લાગે છે કા. વાહ બહુ મસ્ત ઘડિયાળ છે સમય કાંઈ નહીં જાનવી મેમ આપણો ગિફ્ટ ખોલી નાખ્યો. ઘડિયાળની સાથે તમારા કપલનો સમય પણ આવી રીતના બીતતો રહી. બસ એટલા આશીર્વાદ અમારા. તો છે અને અત્યારે જેટલા ખુશ છો ને એટલા ખુશ હંમેશા બહુ રહો. મસ્ત ઘડિયાળ છે મને બહુ જ ગમી કાંઈ નહીં જો ફેનિલ થી અમારથી થાતું એ રીતના તમને એટલી મને સમય આપ્યો છે હવે હું એને સમય આપીશ કાંઈ વાંધો નહીં. સારું હાલો તો આપણે બેહી ઘડી. હા બહુ મસ્ત છે gift. મજા આવી છે જાનવી મેમ ને આવ્યા બેહી ઘડીક આપણે હવે તો જો આપણે જાનવી મેમ ને ઘરે ગયા હતા. બહુ મજા આવી. સોડા પીધી, પાણી પીધું, બહુ મજા આવી. આપણે એ વસ્તુ ઘેરે હવે ઘરે આવીને જોઈ એ લોકોએ પાપડ ને એવું બધું દીધું અમને. એના મમ્મી એટલા સારા હતા ને તે બહુ મજા આવી અમને. અને જા પાપડ દીધા ને તે પાપડ ખાઈ હતી એમ કા ભાઈવા. અને શેકવાના પાપડ દીધા અને એક આવડો આ દીધું. જો આ કેટલું મસ્ત છે. ગાંઠિયા દીધા હે ગાંઠિયા દીધા શાક કરવાનું. ઘરમાં હતું ને એટલું બધું અમને થોડું ભરી દીધું. જા મસ્ત હકોરિયા જેવું છે મસ્ત. સંબંધ જ એવો છે આપણો હે સંબંધ જ એવો છે જો અમારો સંબંધ જ એવો છે. જો એને હામું અમને ગિફ્ટ દીધું બહુ મસ્તીનું છે મોટું બધું. કઈ નહીં વાપરવા ચાહે આપણે. દીધું એ અમને એને અમને ગિફ્ટ દીધું. સારું હાલો તો જો બાજ વાઈટું કરે છે. તો હું કરું એકલે કે તમે દીપકની ખેતી વી આવી હવા 11 વી આવી બેઠે વાટું બનાવું મેં કે ઈ કોઈ નથી મીઠી ઉઈ જતી છે ને બનાવતી જાવ જાનવીબેન ખેતી વી હા ઓ જો વઈ જાનવી નું કે અરે મમ્મી વિડિયો કોલ હા, હો. વિડિયો પૂરો કરી હું એને નો મજા લેવાય એને દઈ દેવા બિચાર વાસણ વાસણ કે એને લીધું છે કે અમે દેઈ બધાને તે કે તમને એક દે એમ તે અમને દીધું. દીધું ઈ આપણે પાછું દીધું હા તો સારું છે તો મોટું તો વાપરવા થાય બીજું. હા યાદ ઈ રહી ને કદા પૂરો કરજો આજ અત્યંતાબેન વિડીયો પૂરો કરશે આપણે કા કરજો હાલો પૂરો. આજનો બ્લોગ આટલો જ હતો તો આજનો બ્લોગ પૂરો કરશો આપણે અહીંયા. તો જેને ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.